નમસ્તે, હેલો, કેમ છો ભાઈ બધા? મારું નામ છે રોઝી. આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે મારો બ્લોગ નંબર 4. આજનો મારો બ્લોગ એટલા માટે સ્પેશિયલ છે કારણ કે આજે ક્રિસમસ છે. સો મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ. તમને બધાને નાતાલની ખૂબ જ શુભેચ્છા. તમારા પરિવારને મારા તરફથી નાતાલની ખૂબ જ શુભેચ્છા. આજે હું બ્લોગ બનાવવાની જ હતી, પણ આજે બ્લોગ બનાવતી વખતે થોડુંક કંઈક મને બીજું ધ્યાનમાં આવ્યું. એટલે પછી મને એવું થયું કે આજે તો હવે ચોક્કસ આ ટૉપિક પર આપણે બ્લોગ બનાવવો જ જોઈએ. આ ટૉપિક પર આપણે વાત કરવી જ જોઈએ. અમારા લોકોનું ક્રિસમસનું સેલિબ્રેશન મોટાભાગે નાઇટમાં થતું હોય છે, તો લેટ નાઇટ સુધી જાગવાનું હોય છે અને પછી સવારમાં થોડું લેટ થઈ જઈએ. તો આજે સવારે મારા પપ્પાના ફોન કોલ્સથી જ અમારા લોકોની આંખ ખુલી. પપ્પાના સવાર ઉઠતાની સાથે જોર જોરથી રીંગો વાગી. પપ્પાના ફ્રેન્ડ્સ બધા જ અમને વિશ કરવા માટે ફોન કરવા લાગ્યા. અમે લોકો ઉઠ્યા, નયા ધોયા, ફરીથી અમે લોકો ચર્ચમાં જ ગયા. આ તે પછી અમે લોકો ફ્રી થયા. ત્યાર પછી મારા ફોન પર ફોન આવવાના ચાલુ થઈ ગયા. તો પછી મને એવું લાગ્યું કે મારા ફોન આવી રહ્યા છે, પણ ના, મારા સને એની સ્કૂલમાં એટલા બધા રિલેશનશિપ એના મેન્ટેન કર્યા છે અને એટલા બધા ફ્રેન્ડ્સ છે. તો આ વર્ષે પહેલી વાર એવું થયું કે એના ફ્રેન્ડ્સના ફોન આવ્યા એના પર મેરી ક્રિસમસ કહેવા માટે થઈને. ત્યાર પછી મારા જે નજીકના દોસ્ત છે કે જે મારા ફ્રેન્ડ્સ છે એ લોકોના પણ કોલ આવ્યા. તો જ્યારે સવારથી અત્યાર સુધી આ જે કોલ આવી રહ્યા ને એની વચ્ચે મને થોડોક વિચાર આવ્યો, જે વિચાર આજે હું તમારી સાથે શેર કરીશ. કે વોટ્સઅપ આવ્યું ત્યાર પછીની વાત છે આ. સપોઝ 10 કે 15 વર્ષ થયા હશે વોટ્સઅપના એ. વોટ્સઅપ આવતા પહેલાંની વાત, જ્યારે મને યાદ છે કે જ્યારે હું હોસ્પિટલ જતી હતી, દિવાળી રહેતી હતી, તો હું ક્રિશ્ચન છું, મારા ફ્રેન્ડ્સ બધા હિન્દુ છે, તો હું શું કરતી હતી, સવારમાં બધું કામ પતાવીને 1 કલાક બેસી જવાનું અને એથી ચાલુ કરવાનું ફોન કરવા માટે. અને બધા જ સાથે જે આપણા નજીકના દોસ્ત છે કે મારા ફ્રેન્ડ્સ છે કે મારા કલીગ છે કે જે મારા રિલેટિવ છે એ લોકોને બધાને ફોન કરવાનો. ભલે આપણે 1 મિનિટ વાત કરીએ કે 2 મિનિટ વાત કરીએ, પણ હું બધાને ફોન કરતી હતી. અને એવી જ રીતે મને પણ એટલા જ ફોન આવતા હતા. પણ હમણાં ઘણા વર્ષોમાં આપણે ટેકનોલોજી પર એટલા બધા ડિપેન્ડ થઈ ગયા છે. ટેકનોલોજી ખોટી નથી. આપણા દિલની વાત, આપણી કોઈની પાસે સમય નથી તો તમે એને વોટ્સઅપ થ્રુ કે ફેસબુકના મેસેન્જર થ્રુ કે તમે કોઈ પણ ચેટની એપ્લિકેશન થ્રુ આપણે એને વિશ કરી દઈએ છીએ. પણ મને એવું લાગ્યું છે કે એ એપ્લિકેશનનો આપણે એટલો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ ને કે આપણે આપણા નજીકના કોઈ ફેમિલી મેમ્બર કે આપણા કોઈ નજીકના ફ્રેન્ડ્સ કે જેની સાથે આપણા એટલા સારા સંબંધ છે એને પણ આપણે લોકો બસ વોટ્સઅપ પર મેસેજ કરી દઈએ છીએ. ફોરવર્ડ મેસેજીસ ટુ ઓલ. હવે તો લગભગ બધા પેલું બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવી દે છે જેમાં આપણે બધા મેસેજ કરી દઈએ છીએ. અને પછી અગેન, અને એવું નથી કે આ કોઈ ક્રિસમસ કોઈ સ્પેસિફિક ફેસ્ટિવલની વાત કરું છું. એ ક્રિસમસ હોય કે દિવાળી હોય કે બેસતું વરસ હોય, કોઈની બર્થડે હોય કે કોઈની એનિવર્સરી હોય, કોઈના જીવનમાં આવતો કોઈ પણ સ્પેશિયલ ફેસ્ટિવલ, તો આપણે લોકો હવે આવું કરીએ છીએ ને, આપણે મેસેજ કરી દઈએ છીએ, આપણે એના સ્ટોરી મૂકી દઈએ છીએ, આપણે એનું સ્ટેટસ મૂકી દઈએ છીએ. પણ મને એવું યાદ છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં જે ફોન કોલ્સ છે, જે આપણે કોઈને ફોન કોલ કરીએ છીએ, સાદો કોલ કરીએ કે વિડીયો કોલ કરીએ, આપણે ઓછું કરી દીધું છે. હું પોતે જ સ્વીકારું છું કે મેં વસ્તુ ઓછું કરી દીધું છે. પણ મને એ રિયલાઇઝ થાય છે કે એ વસ્તુ ખરેખર શું સાચું છે અને સારું છે જે આપણે શીખી રહ્યા છે. કારણ કે આપણે જે કરી રહ્યા છે, એ જ આપણા બાળકો કરશે, એ જ આપણા બાળકો શીખશે. જે વ્યક્તિને તમે ફોન કરો છો ત્યારે એના ફોન આવવાથી જ્યારે તમને જે ખુશી થાય છે કે આ વ્યક્તિનો ફોન આવ્યો મને બર્થડે વિશ કરવા માટે થઈને, તો એ જે તમે કોઈનો ફોન પર અવાજ સાંભળો છો અને એ જે ખુશી તમે મહેસૂસ કરો છો, તો શું એ વોટ્સઅપના મેસેજીસથી તમે એક્સપ્રેશન એના જોઈ શકો છો, એના એક્સપ્રેશન ફીલ કરી શકો છો, જે તમે એના અવાજ ઉપરથી ઓળખી શકો છો, અથવા તો તમે જ્યારે એને વિડીયો કોલ કરો છો ત્યારે તમે જે એના ફેસ પર જે ખુશી જુઓ છો, તો શું એ આપણને વોટ્સઅપ પર મળે છે? હું હજી માનું છું કે જે મારા પપ્પાનો, મેં તમને કહ્યું કે પપ્પાનો સવારે ઉઠ્યા ત્યારથી કોલ, એટલે જે પપ્પાની પેઢી છે, જે સિનિયર સિટીઝન્સ છે, એ લોકો હજી આ ટેકનોલોજીમાં એટલું નથી માનતા, એનો સદઉપયોગ કરી રહ્યા છે. પણ મને એવું લાગે છે કે જે આપણી પેઢી છે, આપણે લોકો વોટ્સઅપ પર નિર્ભર થઈ ગયા છે. મને નથી લાગતું કે વોટ્સઅપ પર કોઈને બર્થડે વિશ કર્યા પછી કે કોઈની સ્ટોરી મૂક્યા પછી આપણે કોઈને ફોન કરીએ છીએ. આપણી પાસે એટલો પણ સમય નથી કે કોઈની પાસે આપણે 1 મિનિટ વાત કરી લઈએ કે 1.5 મિનિટ વાત કરી લઈએ. મને એવું લાગે છે કે મારી આવનારી પેઢી માટે, મારા બાળક માટે, કારણ કે મારો બાળક અત્યારે સારું જ શીખી રહ્યો છે, એના ફ્રેન્ડ્સ અત્યારે સારું જ કરી રહ્યા છે, પણ જો આવું ને આવું ચાલશે તો મારું બાળક પણ એ જ શીખશે જે અત્યાર સુધી હું કરતી આવી છું, અને તમારા બાળક પણ એ જ શીખશે જે અત્યાર સુધી તમે કરતા આવ્યા છો. તો આજે ક્રિસમસના દિવસે મેં એવો પ્રણ લીધો છે, હું એવું વિચારું છું કે આજથી હું મારા જે પણ નજીકના સગા છે, કે જે મારા ફ્રેન્ડ્સ છે, કે જે મારા દિલના નજીક છે, કે જેની મને ચિંતા છે, એને હું ચોક્કસપણે કોલ કરીશ. હું 1 મિનિટ વાત કરું, હું અડધી મિનિટ વાત કરું, પણ હું એને કોલ કરીશ. કારણ કે એક જેસ્ચર છે ને કે હા,
આપણે જ્યારે કોલ કરીએ છીએ તો એ સામેવાળા વ્યક્તિને એવું થાય છે કે ખરેખર હું આ વ્યક્તિ માટે મહત્ત્વનો છું. આપણે એને પ્રેમ બતાવીએ છીએ કે ના, હું તને પ્રેમ કરું છું, તું મારા માટે મહત્ત્વનો છે. એ વસ્તુ કરવા માટેથી આજના દિવસથી હું એવો નિર્ણય લઉં છું કે હું બધાને જ ફોન કરીશ. તમે લોકો શું વિચારો છો એ તમે મને જરા કમેન્ટમાં જણાવી દેજો કે શું તમને ખુશી શેનાથી મળે છે? કોઈનો કોલ આવે છે એનાથી તમને ખુશી મળે છે કે વોટ્સઅપ પર તમને ખુશી મળે છે? વોટ્સઅપ પર કોપી એન્ડ પેસ્ટ. આજકાલ તો બર્થડે પર બી તમે જોજો 200 મેસેજીસમાં આપણે એક જ વસ્તુ કરીએ છીએ, થેન્ક યુ પણ કોપી અને પેસ્ટમાં. શુભેચ્છાઓ પણ લાંબી શુભેચ્છાઓ પણ જે લોકોને લખવાની ટેવ હોય છે એ આપણે વોટ્સઅપ પર જ કરતા હોય છે. તો તમે લોકો મને જણાવજો કે તમને ખરેખર શું લાગી રહ્યું છે કે વોટ્સઅપ પર મેસેજીસ યોગ્ય છે? આજે ટેકનોલોજીનો યુઝ આપણે કરી રહ્યા છીએ એ સારું છે કે ફોન પર 1 મિનિટ સમય કાઢીને વાત કરી લેવી એ વધારે યોગ્ય છે? સો મારી ચેનલ તમને ગમે, મારા બ્લોગ્સ તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો. આજનો મારો વિડીયો તમને ગમે તો તમારા જે પણ વિચારો છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે પછી આપણે મળીએ, ત્યાં સુધી આપણે તંદુરસ્ત રહેજો, ખુશ રહેજો, આવજો, બાય બાય.